વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે મૂળના જે રૂપાંતરણો છે એની ચર્ચા કરેલી હતી. એનાથી આગળ વનસ્પતિના જે મુખ્ય સામાન્ય ભાગો છે, વનસ્પતિના જે મુખ્ય સામાન્ય અંગો છે, તો એની પહેલા લેક્ચરમાં આપણે સમજૂતી આપી. તો કે કયા કયા સામાન્ય ભાગો અથવા અંગો છે? તો સાહેબ મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ ત્રણ એના મુખ્ય અંગો કહેવાય, આ ત્રણ એના મુખ્ય ભાગો કહેવાય. ત્રણેયનું કાર્ય જુદું જુદું છે, ત્રણેયની રચના જુદી જુદી છે, પણ ત્રણેયના જે સામાન્ય કાર્યો છે, આ સામાન્ય કાર્યો ઉપરાંત તેઓ કેટલાક વિશિષ્ટ પ્રકારના કાર્યો કરવા માટે પણ બેટા તેઓ શું કરે? તો સાહેબ અનુકૂલન પામી જાય છે. ટૂંકમાં આપણે એ અનુકૂલન પામે એટલે જે પ્રકારના કાર્ય કરવા માટે જે તે ભાગ રૂપાંતરિત થાય એટલે આપણે એને શું કહીએ? તો સાહેબ મૂળના રૂપાંતરણો છે, કે પછી પ્રકાંડના રૂપાંતરણો, કે પછી પર્ણના રૂપાંતરણો. ટૂંકમાં એક લેક્ચરની અંદર આપણે આખી મૂળની બધી જ સમજૂતી પૂરી કરી છે. હવે એના પછી આપણને બીજો એક લેક્ચર, તો આજે આપણે પ્રકાંડની શરૂઆત કરીશું. અંગ્રેજીમાં જેને આપણે સ્ટેમ તરીકે ઓળખીએ, તો પહેલા પ્રકાંડની વ્યાખ્યા આપીએ. તો પ્રકાંડ એટલે શું? તો કે સાહેબ પ્રકાંડ એટલે વનસ્પતિનો કયો ભાગ કીધો? તો કે સાહેબ હવાઈ ભાગ. વનસ્પતિનો જે મુખ્ય અક્ષ છે, એ મુખ્ય અક્ષનો જે હવાઈ ભાગ છે, આ હવાઈ ભાગ બરાબર કે જે વનસ્પતિનું બીજ અને વનસ્પતિના બીજની અંદર આવેલો ભાગ ભ્રૂણ, અને ભ્રૂણના કયા ભાગમાંથી? તો કે સાહેબ ભ્રૂણનો જે ભ્રૂણાગ્ર વાળો ભાગ છે, આ ભ્રૂણાગ્ર વાળા ભાગમાંથી વિકાસ પામતી રચના, વિકાસ પામતી આ જે રચના છે, આ રચનાને હવે આપણે શું કહીએ? તો સાહેબ એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. આપણી ચોપડીમાં ભ્રૂણાગ્ર માટે બીજો એક શબ્દ પણ આપેલો છે, અને આ યાદ રાખીશું, કેટલીક વખત નીટની પરીક્ષામાં પણ આપણને કામમાં આવશે. તો આ જે ભાગ છે, આ ભાગને આપણે પ્રાંકુર તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને એક સરસ મજાની પહેલા તો શું આપી? તો સાહેબ પહેલા તો પ્રકાંડની વ્યાખ્યા આપી. ફરી બોલો એક વખત. તો પ્રકાંડ એટલે શું? તો કે પ્રકાંડ એટલે વનસ્પતિનો હવાઈ ભાગ, કે જે વનસ્પતિના બીજની અંદર આવેલો ભ્રૂણ, અને ભ્રૂણ પાસે બે ભાગ હોય, જે મેં પહેલા લેક્ચરમાં સમજાવ્યું છે. એક ભ્રૂણમૂળ છે અને બીજો ભ્રૂણાગ્ર છે. ભ્રૂણમૂળ કે જેમાંથી મૂળ તંત્રનો વિકાસ થાય, અને ભ્રૂણાગ્ર અથવા તો પ્રાંકુર કે જેમાંથી વનસ્પતિના હવાઈ ભાગનો વિકાસ થાય, એટલે કે પ્રરોતંત્ર બનાવે. અને પ્રરોતંત્રનો એક ભાગ એટલે જેને હવે આપણે શું કહીએ? તો સાહેબ એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. ચલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને સરસ મજાની સમજૂતી આપી કે પ્રકાંડ શું છે અને પ્રકાંડની જે રચના છે, એ પ્રકાંડની રચના તમને મેં સમજાવ્યું. એટલે જે ગઈ વખતે આપણે મૂળની જે વ્યાખ્યા આપી છે, એના કરતાં જો થોડું ઊંધું બોલવું હોય તો આપણે બોલી શકાય. મૂળની વ્યાખ્યા કરતાં થોડું ઊંધું. શું? તો કે વનસ્પતિનો હવાઈ ભાગ છે. હવાઈ ભાગ છે એટલે ઉર્ધ્વગામી દિશામાં વહન પામે છે. ટૂંકમાં આના માટે શબ્દ તમે આપી શકો તો કે સાહેબ તે ઉર્ધ્વગામી ભાગ છે, બરાબર? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશની દિશા તરફ વહન પામે એટલે ધન પ્રકાશાનુવર્તી કહેવાય. પછી તો કે સાહેબ મૂળ અને જમીન અને પાણીની વિરુદ્ધ દિશામાં વહન પામે એટલે ઋણ ભૂવર્તી, અને ઋણ કેવું કહેવાય? તો સાહેબ જલાનુવર્તી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકાંડ શું છે એ પ્રકાંડની તમને એક સરસ મજાની સમજૂતીનો ખ્યાલ આવી ગયો. ચલો આવડશે બધાને? તો અહીંયા થોડીક સમજૂતી આપણે પ્રકાંડ માટે આપી એટલે તમને હવે બહુ તકલીફ નહીં પડે. પ્રકાંડની ખાસિયત એ છે કે સાહેબ જ્યારે શું થાય? તો કે સાહેબ જ્યારે પ્રકાંડ જે છે, આ મેં દોર્યું છે વાલનું બીજ. ચલો રેડી. ગઈ વખતે આપણે સમજાવ્યું છે કે વાલના બીજમાં આટલો ભાગ જે છે એ અંદર, બરાબર છે, આ ભ્રૂણધરી કહેવાય. બરાબર? શું કહેવાય બેટા? તો કે સાહેબ આ ભ્રૂણધરી છે, અને આખું ભ્રૂણ છે, અને ભ્રૂણની આ ધરી કહેવાય. આમાં નીચેનો ભાગ ભ્રૂણમૂળ કહેવાય, અને આ ભાગ શું છે? તો કે સાહેબ આ ભાગ ભ્રૂણાગ્ર છે. અને આ ભાગમાંથી વનસ્પતિનો હવાઈ ભાગ જમીનની બહાર વિકાસ પામે છે, બરાબર? જેની ઉપર આ રીતે પર્ણો અને આવું બધું આવવા માંડે. ટૂંકમાં શરૂઆતમાં વિકાસ પામતું જે પ્રકાંડ છે, એ પ્રકાંડ શરૂઆતમાં ઘણું ખરું છે ને બેટા, કેવું હોય? તો સાહેબ શરૂઆતના તબક્કામાં, શરૂઆતના સમયગાળામાં એ પ્રકાંડ ઘણું ખરું લીલું હોય, પણ પાછળથી આ જે પ્રકાંડ છે કેવું બની જાય? તો સાહેબ આ પ્રકાંડ આપણે એવું કહી શકીએ કે સાહેબ કાષ્ટીય બની જાય, અથવા તો એવું પણ કહી શકાય કે સાહેબ તે કાષ્ટમય બની જાય, કઠણ બની જાય, કડક બની જાય. શરૂઆતનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ પણ કરતું, કારણ કે લીલું છે, હરિતદ્રવ્ય યુક્ત છે. પણ જેમ જેમ વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થશે એટલે હવે એ પ્રકાંડ કેવું બનતું જશે? તો સાહેબ ચીકણી કલરનું બનતું જશે, કથ્થઈ કલરનું બનતું જશે, કાષ્ટમય બનતું જશે, મજબૂત બનતું જશે, બરાબર છે? કઠણ બનતું, જેના હવે આપણે થડ તરીકે ઓળખીએ. તો એક સરસ મજાની સમજૂતી મેં આપી. જો પ્રકાંડની રચનાનો અભ્યાસ કરવામાં આવે તો જે પ્રકાંડના જે ભાગો છે, તો પ્રકાંડ ઉપર કયા કયા ભાગો આવેલા હોય?
તો કે સાહેબ પ્રકાંડ ઉપર બરાબર જ અનુક્રમે કયા ભાગો આવેલા તો સાહેબ ગાંઠ આવેલી હોય, પછી એ જ રીતે બીજું શું આવેલું હોય તો સાહેબ બરાબર છે આંતરગાંઠ આવેલી હોય, પછી એ જ રીતે બીજું તો કે સાહેબ એની ઉપર બરાબર છે કલિકાઓ આવેલી હોય, પણ કલિકાઓ કેટલા પ્રકારની તો કે સાહેબ બે પ્રકારની હોય, એક કક્ષ કલિકાઓ હોય અને બીજી કઈ હોય તો કે સાહેબ અગ્ર કલિકા. કક્ષમાં આવે તો એને કક્ષ કલિકા કહેવાય અને પ્રકાંડના અગ્રભાગે આવે એને અગ્ર કલિકા કહેવાય. તો પ્રકાંડના જે ભાગ ઉપરથી બરાબર છે વ્યાખ્યા જરા આપો એટલે યાદ રાખીશું. પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉદ્ભવે, મેં ગઈ વખતે આકૃતિ આપેલી છે, મારો વિડિયો પહેલો વિડિયો બરાબર એક વખત જોઈને ચાલુ કરીને જોઈ લેવું કે સાહેબે સપુષ્પી વનસ્પતિના ભાગો દર્શાવતી જ્યારે આકૃતિ દોરેલી ત્યારે પ્રકાંડ ઉપર કાળા કાળા ટપકા કરેલા. ટપકા બીજું કઈ નહીં પરંતુ કયો ભાગ હતો તો કે સાહેબ એક ટપકાવાળો ભાગ એટલે ગાંઠ પ્રદેશ કહેવાય અને એની ઉપરથી પર્ણ અને શાખા ઉદ્ભવે છે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે સાહેબ પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉદ્ભવે એ વિસ્તારને શું કહેવાય તો સાહેબ એને ગાંઠ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. અને એ જ રીતે બરાબર બે ક્રમિક ગાંઠ વચ્ચેના વિસ્તારને ગાંઠ વચ્ચેનો વિસ્તાર અથવા તો ભાગ જે છે એને હવે આપણે શું કહીએ તો સાહેબ એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા મેં તમને ગાંઠની વ્યાખ્યા આપી, ગાંઠ એટલે શું, અને હવે એના પછી મેં તમને એક સરસ મજાની બીજી વ્યાખ્યા આપી કઈ હતી તો કે સાહેબ આંતરગાંઠ એટલે શું. તો અહીંયા તમને એ ખબર પડી જાય કે સાહેબ અહીંયા બરાબર આપણે સમજૂતી જે આપી તો તમને ખ્યાલ આવે કે સાહેબ ગાંઠ અને આંતરગાંઠ જેવા જે વિસ્તારો છે એ ક્યાં આવેલા હોય તો સાહેબ ગાંઠ અને આંતરગાંઠ જેવા જે વિસ્તારો છે એ વિસ્તારો શું તો કે સાહેબ એ જે વિસ્તારો છે એને આપણે બરાબર તો અહીંયા આટલી સમજૂતી એના માટે આપણે એ જ રીતે પ્રકાંડની જે શરૂઆતનો જે ટોચનો ભાગ છે કયો ભાગ છે તો કે સાહેબ પ્રકાંડનો જે ટોચનો ભાગ છે આ ટોચના ભાગે શું આવેલી હોય તો સાહેબ આ ટોચના ભાગે કલિકાઓ આવેલી હોય. ટોચના ભાગે આવેલી આ જે કલિકા છે એ કલિકાને હવે આપણે શું કહીએ તો સાહેબ એને અગ્ર કલિકા કહેવાય. અને આ અગ્ર કલિકા વાળો ભાગ કે જે વર્ધમાન પેશીનો બનેલો હોય અને ત્યાં સતત વિભાજનશીલતાનું કાર્ય થતું હોય એટલે અગ્ર કલિકાને કારણે વનસ્પતિની જે લંબાઈ છે એ લંબાઈમાં શું થાય તો કે સાહેબ વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરાય છે. ટૂંકમાં વનસ્પતિની લંબ અક્ષે થતી વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે તો સાહેબ અગ્ર કલિકા. અને જ્યારે એનું પુષ્પ સર્જન થશે, જ્યારે પ્રજનન ઋતુ આવશે ત્યારે આ અગ્ર કલિકા ઉપર પુષ્પો પણ સર્જાશે. એના પછી તો પ્રકાંડ બરોબર છે પ્રકાંડ એના ઉપર આવેલો કયો વિસ્તાર તો સાહેબ ગાંઠનો ભાગ. ફરી બોલો એક વખત તો કે સાહેબ પ્રકાંડ બરોબર છે એના ઉપર આવેલો જે ગાંઠનો ભાગ છે ગાંઠના ભાગેથી શું ઉદ્ભવે તો કે સાહેબ પર્ણ ઉદ્ભવે. સપોઝ અહીંયા આ મેં મુખ્ય ધરી દોરી છે એટલે કે પ્રકાંડ દોર્યું છે. આ શું દોર્યું તો કે સાહેબ આ જે ભાગ છે આ ભાગનું શું નામ તો કે સાહેબ ગાંઠ. અને આની ઉપરથી શું તો કે સાહેબ આની ઉપરથી આ પર્ણ સર્જાયું છે તો આ પર્ણ છે. તો પ્રકાંડ અને પર્ણ આ બંને વચ્ચે દેખાય છે તો આ બંને વચ્ચે જે બરોબર આ બંને વચ્ચે જે 90 ડિગ્રીનો કોણ રચાય આ બંને વચ્ચે પ્રકાંડ અને પર્ણ આ બંને વચ્ચે ખૂણો રચાય છે. રચાતો જે કોણ છે આ કોણને પહેલા હવે આપણે નામ આપીએ તો એને કક્ષ કહેવાય. શું કહીશું બેટા તો કે પ્રકાંડ અને પર્ણ વચ્ચે રચાતો જે કોણ છે આ કોણને કક્ષ કહેવાય. અને કક્ષમાં આવતી હવે કલિકા તો એને હવે આપણે નામ આપીએ તો એને શું કહીશું તો કે સાહેબ એને કક્ષ કલિકા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને બે પ્રકારની કલિકાઓ વિશે પણ સમજાવ્યું. અગ્રભાગે પ્રકાંડની ટોચ ઉપર આવેલી હોય જ્યાં વર્ધમાન પેશી આવેલી હોય તો એ ભાગને શું કહેવાય કે સાહેબ અગ્ર કલિકા કહેવાય અને એ વનસ્પતિની લંબાઈમાં થતી વૃદ્ધિ માટે જવાબદાર છે. પ્રકાંડ અને પર્ણ આ બંને વચ્ચે રચાતો જે કોણ છે એ કોણ બરાબર જેને કક્ષ કહીએ અને કક્ષમાં આવતી જે કલિકા છે એ કક્ષ કલિકા બરાબર એને આપણે શું નામ આપીએ તો સાહેબ એને કક્ષ કલિકા કહેવાય. કક્ષ કલિકાનું મુખ્ય કાર્ય શું તો સાહેબ કક્ષ કલિકા એ નવી શાખાઓનું સર્જન કરવાનું કાર્ય કરે. શું કામ કરે બેટા તો સાહેબ નવી શાખાઓનું. તો વિદ્યાર્થી મિત્રો પહેલા એક સરસ મજાની સમજૂતી મેં તમને પ્રકાંડ માટે આપી એટલે આઈ થિંક કે હવે
તમને પ્રકાંડમાં બહુ તકલીફ નહીં પડે. જેમ ગઈ વખતે આપણે પીરિયડની અંદર શું તો કે મૂળના સામાન્ય કાર્યો આપેલા, એ જ રીતે અહીંયા તમે પ્રકાંડ જે છે એ પ્રકારના શું આપી શકો તો સાહેબ પ્રકાંડ જે છે એના આપણે સામાન્ય કાર્યો આપી શકીએ. પ્રકાંડ કયા કયા સામાન્ય કાર્યો કરે છે તો એક એક કરીને આપણે લખતા જઈએ. ચલો પહેલું કાર્ય શું કરીશું તો સાહેબ પ્રકાંડ જે છે એ એનું મુખ્ય સામાન્ય કાર્ય શું તો સાહેબ પ્રકાંડ એ મુખ્યત્વે શું કરે છે તો સાહેબ એની ઉપરથી સર્જાતી જે નવી શાખાઓ છે, બરાબર છે, પર્ણો છે અને પુષ્પો, આ બધા જે ભાગો છે આ ભાગોનું શું કરે તો સાહેબ એને પ્રસાર કરવાનું કાર્ય કરે, એને ફેલાવવાનું કામ કરે. તો આ એનું પહેલું કાર્ય. બરાબર છે. પ્રકાંડ ઉપર આવતા જે પર્ણ અને પુષ્પો જે છે એમને યોગ્ય ગોઠવણી કરવાનું પણ કાર્ય કોના દ્વારા થાય તો સાહેબ પ્રકાંડ દ્વારા થાય. તો પહેલું કાર્ય તમને એ ખબર પડી ગઈ કે સાહેબ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી જે શાખાઓ છે એ શાખાઓનો પ્રસાર કરવાનો. બીજું બહુ અગત્યનું કાર્ય શું તો આપણે ગઈ વખતે કહ્યું કે સાહેબ મૂળ જમીનમાંથી શું કરે તો સાહેબ મૂળ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું શોષણ કરે. પણ એને શોષણ કર્યા પછી તો કે વનસ્પતિના જુદા જુદા ભાગોમાં તો પહોંચાડવું પડે કે નહીં. પણ તમને એ પણ ખબર છે કે જે વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી હોય, જલવાહક પેશી મારફતે જ બધું વહન પામતું હોય. તો પ્રકાંડની જલવાહક મૂળની જલવાહક સાથે જોડાયેલી હોય. પ્રકાંડની જલવાહક કોની સાથે તો કે પ્રકાંડની જે જલવાહક પેશી છે એ મૂળની જલવાહક પેશી સાથે જોડાયેલી હોય. એટલે મૂળ બરાબર જે પાણીનું શોષણ કરે છે એ બધું જ પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષાર જે છે એ પ્રકાંડની જલવાહક પેશીમાં આવે અને આમ બરાબર છે આમ શું કરે તો કે સાહેબ અહીંયા વહન માટેનો માર્ગ બનાવે છે. એટલે કે જમીનમાંથી આવતા પાણી અને જે દ્રાવ્ય ખનિજ ક્ષારો છે એ ખનિજ ક્ષારોને પોતાની પાસે રહેલી જલવાહક પેશી મારફતે શું કરે તો કે સાહેબ એને બરાબર વનસ્પતિની ટોચ સુધી પહોંચાડી આપે. એ જ રીતે તો આપણને ખબર છે કે સાહેબ વનસ્પતિનું પ્રકાંડ કયું કાર્ય કરે તો સાહેબ વનસ્પતિનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ખોરાક બને, ગ્લુકોઝ બને. હવે આ જે ખોરાક છે મૂળ તો ખોરાક બનાવતું નથી. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા છે ખાલી મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે. એ પણ બધી વનસ્પતિમાં નહીં, એનું કાર્ય છે રૂપાંતરણ છે. તો મૂળ જે છે એને પણ પોતાનું કામ કરવા માટે શક્તિ જોઈએ અને શક્તિ કોણ પૂરી પાડે તો સાહેબ શક્તિનો સ્ત્રોત ખોરાક છે. શક્તિનો સ્ત્રોત કોણ છે બેટા તો સાહેબ શક્તિનો સ્ત્રોત ખોરાક છે. એટલે ખાસ કરીને વનસ્પતિના જે પર્ણો છે એમણે જે તૈયાર કરેલો જે ખોરાક છે એ ખોરાક પ્રકાંડ પાસે આવેલી જે અન્વાહક પેશી છે એ અન્વાહક પેશી દ્વારા ક્યાં સુધી તો સાહેબ મૂળની બરાબર મૂળની ટોચ સુધી, મૂળનો સૌથી નીચેનો ભાગ ત્યાં સુધી ટોચના ભાગ સુધી એનું શું કરે છે તો સાહેબ ટોચના ભાગ સુધી એનું વહનનું કાર્ય કરે. ટૂંકમાં અહીં તમને એ ખબર પડી ગઈ કે સાહેબ પ્રકાંડનું મુખ્ય કાર્ય અને બીજા બે મુખ્ય કાર્યોને તમને સમજાયા કે જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું પ્રકાંડની ટોચ અને પર્ણો દ્વારા તૈયાર કરેલો જે ખોરાક છે એ ખોરાકને મૂળની ટોચ સુધી પહોંચાડવાનું બહુ જ અગત્યનું તે બરાબર છે વહન કરવાનું બહુ અગત્યનું કાર્ય એના દ્વારા થતું હોય. ચલો આવડી જશે. આ ઉપરાંત પ્રકાંડ જે છે એવું કહી શકાય કે સાહેબ કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે વિશિષ્ટ પરિસ્થિતિમાં, કેટલાક પ્રકાંડ શું કરે છે તો સાહેબ વિશિષ્ટ પરિસ્થિતિમાં વનસ્પતિને આધાર આપવાનું પણ કામ કરે, કેટલાક પ્રજનનનું પણ વનસ્પતિ પ્રજનનનું પણ કાર્ય કરે છે, કેટલાક રક્ષણના કાર્ય સાથે પણ સંકળાયેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા જે તમને સરસ મજાની સમજૂતી આપી એ સમજૂતી શેની હતી તો સાહેબ તમે જે સમજૂતી આપી એ મુખ્યત્વે પ્રકાંડ અને પ્રકાંડના જે સામાન્ય કાર્યો છે બરાબર છે. તો હવે આગળનો જે આપણો ટોપિક છે સરસ મજાનો અને વારે ઘડીએ અહીંયાથી એકાદ પ્રશ્ન નીટમાં અને આવી જે જુદી જુદી પરીક્ષાઓ છે એમાં પૂછાતા હોય છે એ પ્રશ્નોની હવે આપણે ચર્ચા કરીએ. હું આપણે હેડિંગ આપીએ આને શું છે તો આપણે ચોપડીમાં જોશો તમે તો પ્રકાંડના રૂપાંતરણો આપેલું છે. જેમ ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા તો કે મૂળના રૂપાંતરણો એમ અહીંયા હવેનું જે આપણું લેક્ચર છે એ પ્રકાંડના રૂપાંતરણો માટે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે બહુ જ અગત્યનો ટોપિક અને મસ્ત ટોપિક છે, તમારે ખાલી એને યાદ રાખવાનું છે અને જે કંઈ આકૃતિ જ્યાં આવતી હશે એ બધી હું દોરતો જઈશ અને તમારે બરાબર એ પણ દોરવાની જ છે. બધાએ આકૃતિઓ 5 વખત દોરવાની સમય ના બગડે એટલા માટે મેં 3 આકૃતિ એડવાન્સમાં દોરી રાખેલી છે. હવે બીજી આકૃતિઓ હું દોરતો જઈશ, સમજાવતો જઈશ. બધાએ અહીંયા ધ્યાન રાખજો. ટોપિક તો ટોપિકનું નામ શું લખ્યું છે તો કે પ્રકાંડના રૂપાંતરણો. ગયા પીરિયડની અંદર આપણે અનુકૂલનની વ્યાખ્યા આપેલી છે.
કે વનસ્પતિનું મૂળ પ્રકાંડ અને પર્ણ જે છે એ વિશિષ્ટ પરિસ્થિતિમાં શું કરે છે? તો કે વિશિષ્ટ પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. આ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે તેઓ પોતાની રચનામાં શું થઈ જાય? તો સાહેબ રચનામાં રૂપાંતરિત થઈ જાય. તેઓ પોતાની રચનામાં રૂપાંતરણ પામી જાય અને પછી એક ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે તો આને આપણે શું કહીએ? તો સાહેબ એને જે તે ભાગનું રૂપાંતરણ કહેવાય. હમણાં જ આપણે એવું કહ્યું કે પ્રકાંડ શું કરે છે? તો સાહેબ કેટલીક વખતે કેટલીક વનસ્પતિમાં કેટલીક વખતે કેટલીક જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલું હોય. બરોબર છે? તો અહીંયા પ્રકાંડનું પહેલું કાર્ય મેં લખ્યું શું છે બેટા? તો ખોરાકનો સંગ્રહ છે. તો ખોરાકનો સંગ્રહ તો ખાસ કરીને આપણે જોઈએ તો કેટલીક જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં મુખ્યત્વે છે ને બેટા આપણા સિલેબસમાં નથી પણ હું તમને થોડી વધારાની માહિતી આપું. જે મૂળના આપણે પ્રકાર આપ્યા ને એમ પ્રકારના પણ પાછા બે પ્રકાર હોય. એક એવા પણ પ્રકાંડ છે કે જે જમીનની બહારને બદલે જમીનની અંદર વિકાસ પામે છે. આવા પ્રકાંડ માટેનો શબ્દ છે એટલે ભૂમિગત પ્રકાંડ કહેવાય. શું કહીશું? તો કે સાહેબ એમને ભૂમિગત પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. અને ભૂમિગત પ્રકાંડની ખાસિયત એ છે કે તેઓ મોટે ભાગે બરાબર છે મોટે ભાગે ખોરાક સંગ્રહના પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. તો હવે જે ટોપિક આપણે ચલાવી રહ્યા છે એ ટોપિકમાં તમને ખ્યાલ આવી જાય કે સાહેબ આ પ્રકારના જે પ્રકાંડ છે આ પ્રકારના બધા જ જે પ્રકાંડ છે તમારી ચોપડીમાં આપેલું હશે તો કે સાહેબ આ પ્રકારના બધા જ જે આ પ્રકારના જે પ્રકાંડ છે એ બધા જ કોના ઉદાહરણ છે? તો કે સાહેબ એ બધા ભૂમિગત પ્રકાંડના ઉદાહરણ છે. કોના ઉદાહરણ છે? ભૂમિગત પ્રકાંડના ઉદાહરણ છે. ભૂમિગત પ્રકાંડની અંદર આપણે ઉદાહરણ આપી શકીએ તો કે સાહેબ આદુ છે, પછી શું છે? તો કે સાહેબ હળદર છે, પછી શું છે? તો કે સાહેબ બટાકા છે. ચોપડીમાં ક્યાંક નામ આપેલું છે જમીનકંદ. જમીનકંદનો મતલબ થાય યાદ કરીશું સુરણ જેવી વનસ્પતિ છે, અળવી જેવી વનસ્પતિ છે, રતાળુ જેવી જે વનસ્પતિઓ છે આ બધી વનસ્પતિઓ તમે જોશો તો કે સાહેબ જમીનની અંદર પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે. જ્યારે વનસ્પતિની અંદર બરાબર શું થાય? તો કે સાહેબ જ્યારે પ્રકાંડ અને મૂળ ખોરાકનો સંગ્રહ કરે ને ત્યારે એમના માટેનો શબ્દ છે એમને કંદ તરીકે ઓળખવામાં આવે. બરાબર કયા નામે ઓળખીશું? તેમને કંદ કહેવાય. ટૂંકમાં આ એવા કંદ છે કે જે જમીનની અંદર ખોરાકનો શું કરે? તો સાહેબ ખોરાકનો સંગ્રહ કરે છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો મેં તમને કેટલાક ઉદાહરણ લખી આપ્યા તમને ખબર પડી ગઈ. શું કરે બેટા? તો કે સાહેબ તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ્યારે વનસ્પતિના પર્ણ ખોરાક ન બનાવે બરાબર પોતાની દેહધાર્મિક ક્રિયા ન કરતા હોય આવી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર તેઓ શું કરે? તો સાહેબ ખોરાકનો સંગ્રહ કરી દળદાર બને માંસલ બને છે. બરાબર અને આ રીતે વનસ્પતિને પોતાનું જીવન પૂરું કરવા માટે શું પૂરું પાડે? તો સાહેબ ખોરાક પૂરું પાડવાનું બહુ અગત્યનું કાર્ય કરે. તો અહીંયા એક સરસ મજાની સમજૂતી મેં તમને શેના માટે આપી છે? તો એક સરસ મજાની સમજૂતી મેં તમને પહેલા આદુ, હળદર, બટાટા અને જમીનકંદ માટે આપેલી છે. તમે જોશો તો તમને દેખાશે. બરાબર તમારા સિલેબસમાં બહુ ડિટેલમાં નથી એટલે આપણે બહુ જતા પણ નથી. આદુ જેવી જે વનસ્પતિ છે તો સાહેબ આદુ જેવી વનસ્પતિ આદુ અને હળદર જેવી વનસ્પતિમાં પ્રકાંડ કેવું બની જાય ખબર છે? ખોરાકનો સંગ્રહ કરીને ચપટું બની જાય. આદુનો કોઈ નિશ્ચિત આકાર ના પણ આદુ તમે પકડો તો તમને દેખાય ચપટું છે. બરાબર હળદર પણ તમને એવી જ લાગે ચપટી છે એમ. બરાબર કારણ કે જમીનમાં ઊંડે ના જાય, જમીનની સપાટીને સમાંતર રીતે આગળ વધે. તો તમને ખબર પડી ગઈ સાહેબ ગાંઠ અને આંતરગાંઠ જેવા જે ભાગો છે એ ભાગોમાં ખોરાકનો સંગ્રહ થાય. જમીનની સપાટીને સમાંતર આગળ વધી અને ખોરાકનો સંગ્રહ કરી ચપટી બને. આવી રૂપાંતરિત રચના માટેનો એક શબ્દ છે તમારે તમારી ચોપડીમાં સાઈડમાં લખવો તો લખી રાખીએ. આને ગાંઠા મૂળી કહેવાય. શું કહીશું આને? તો આને ગાંઠા મૂળી કહેવાય. ચલો આવડી જશે. જ્યારે બટાટા જેવી વનસ્પતિ જે છે એ બટાટા જેવી વનસ્પતિની ખાસિયત એ છે કે સાહેબ એનું જે પ્રકાંડનો તલભાગ છે ભૂમિગત પ્રકાંડ જે છે એ ભૂમિગત પ્રકાંડના બરાબર તલભાગેથી શું થાય? તો સાહેબ શાખાઓ વિકાસ પામે. કક્ષકલિકાઓ જે છે શાખાઓ તરીકે વિકાસ પામે અને પછી એ શાખાઓની ટોચનો ભાગ ખોરાકનો સંગ્રહ કરી ગોળ દળદાર માંસલ બની જાય, અનિયમિત આકારનો બની જાય, ગોળ લંબગોળ. તો આવી રૂપાંતરિત આ જે રચના છે આ રચનાને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ આને ગ્રંથિલ કહેવાય. તો તમને એ પણ ખબર પડી ગઈ. બરાબર છે. બટાટાની બીજી એક ખાસિયત છે કે તમે બહાર ગામ ગયા હો, 2-4 દિવસ ફરવા ગયા હો
અને બટાકાને તમે એમને મૂકી રાખો તો બટાકાના જે ખાડાવાળા ભાગો હોય ને, આ ખાડાવાળા ભાગો કહેવાય, આ ખાડાવાળા ભાગોમાં છે ને બેટા સફેદ કલરનો દૂધિયો ભાગ ઉગી નીકળે, આને અસ્થાનિક કલિકા કહેવાય. શું કહીશું આને? અસ્થાનિક કલિકા. આપણે ઘરમાં આના માટેનો શબ્દ વાપરીએ અને આંખ કહેવાય, બટાટાની આંખ. તમે એ ભાગને કાપી બરાબર અને જમીનમાં નાખો એટલે ત્યાંથી નવો છોડ ઉગી નીકળે. તો આમ બટાકામાં અસ્થાનિક કલિકાઓ જે છે એ શું કરે તો વાનસ્પતિક પ્રજનન પણ કરે છે. સુરણ જેવી જે વનસ્પતિઓ છે એ સુરણ જેવી વનસ્પતિઓમાં ખાલી આંતરગાંઠનો જે ભાગ છે જમીનની અંદર આવેલો, એ આંતરગાંઠનો ભાગ જ ખોરાકનો સંગ્રહ કરી અને આ રીતની રચના બનાવે અને આપણે જમીન કંદ તરીકે સુરણ, અળવી, રતાળુ આ બધી વનસ્પતિઓમાં આ રીતે ખોરાકનો સંગ્રહ થાય. તો મેં એક પહેલું કાર્ય તમને શેના માટે સમજાવ્યું તો કે સાહેબ પહેલું કાર્ય આપણે બરાબર શું છે તો કે પહેલું કાર્ય આપણે સમજાવ્યું તો એ ખોરાકનો સંગ્રહ છે. ચલો હવે એના પછી શું તો કે સાહેબ એના પછી બરાબર બીજું એક સરસ મજાનું કાર્ય છે તો આને આપણે નામ આપીએ તો આ કાર્ય તો જેને હવે આરોહણ તરીકે ઓળખવામાં આવે. તમને ખબર પડવી જોઈએ આરોહણ એટલે શું? આગળ વધવાની પ્રક્રિયા. પર્વતારોહણ, પર્વત ઉપર ચડવાની પ્રક્રિયા. એમ કેટલીક વનસ્પતિઓ એવી હોય કે જેમના પ્રકાંડ છે ને બેટા બહુ જ નબળા હોય. ટૂંકમાં નબળા પ્રકાંડ ધરાવતી અને કેવા પ્રકારની તો સાહેબ વેલા પ્રકારની વનસ્પતિઓ. જ્યાં સુધી કોઈ પણ પ્રકારના વેલાને ટેકો ન મળે ને બરાબર છે, એને આધાર ન મળે ત્યાં સુધી એ આરોહણ ન કરે. તમે બધાએ જોયું હશે કે વેલાને ચડવા માટે કોઈક ને કોઈક આધારની જરૂર પડે તો જ વેલો આગળ ઉપર ચડે. તો નબળા પ્રકાંડ ધરાવતી જે વનસ્પતિઓ છે અને ખાસ કરીને વેલા પ્રકારની આવી વનસ્પતિઓ એમના પ્રકાંડ નબળા હોવાથી તેઓ ટટ્ટાર સીધી ઊભી ન રહી શકે. એટલે આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની જે કક્ષકલિકા છે કાં તો પછી અગ્રકલિકા બરાબર છે, કક્ષકલિકા કાં તો અગ્રકલિકા શું કરે તો કે સાહેબ એ સૂત્રમય રચનામાં રૂપાંતર પામી જાય. યાદ રાખીશું સૂત્રમય રચના જે છે એ સૂત્રમય રચનામાં શું કરે તો કે સાહેબ રૂપાંતર પામી જાય. આવી રૂપાંતરિત આ જે રચના છે એને પ્રકાંડ સૂત્ર કે પ્રકાંડ સૂત્રો તરીકે ઓળખવામાં આવે. તમારી ચોપડીમાં સરસ મજાના ઉદાહરણ આપેલા છે, તમે જોશો તો પણ તમને આવડી જશે. બિલકુલ સિમ્પલ ઉદાહરણ છે, જેમ કે આપણે જેટલી પણ વેલા પ્રકારની વનસ્પતિઓ છે ચોપડીમાં ક્યાંક નામ લખેલું છે તુમરો બરોબર છે. તુમરો એટલે ગાર્ડ બરાબર છે, પછી બોટલ ગાર્ડ હોય, બીટ ગાર્ડ હોય કે પછી બીજું કોઈ પણ ગાર્ડ એક અંગ્રેજી શબ્દ છે પણ આપણે આપણા માટે દેશી શબ્દ વાપરીએ છીએ તુમરો. એટલે શું તો કે સાહેબ દૂધી, પછી કારેલા, પછી ગલકા, પછી તુરિયા, આવી બધી જે વનસ્પતિઓ છે એ બધી વનસ્પતિઓમાં કક્ષકલિકા શું કરે તો સાહેબ કક્ષકલિકા સ્પ્રિંગ જેવી સૂત્રમય રચનામાં રૂપાંતર પામી જાય. તો આવી જે વનસ્પતિઓ છે આવી વનસ્પતિઓ ચોપડીમાં ઉદાહરણ પણ આપેલા છે, કાકડી છે વગેરે વગેરે બરાબર. તો અહીં ઉદાહરણ લખી દઉં પહેલા એક વખત, પછી બીજું એક ઉદાહરણ તો તરબૂચ જેવી કેટલીક વનસ્પતિઓ એ પણ તમને આવડી જાય. પછી એ જ રીતે તરબૂચ અને પછી એ જ રીતે બીજા પણ તમે ઉદાહરણ આપી શકો જેમ કે દ્રાક્ષનો વેલો છે બરાબર. બીજા એક વધારાના ઉદાહરણ આપવા તો આપી શકાય કે સાહેબ કારેલા છે, કૃષ્ણ કમળ જેવી વનસ્પતિઓ. તો અહીંયા એક સરસ મજાની આકૃતિ દોરું એટલે તમને થોડોક આઈડિયા આવે કે સાહેબ શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ગાંઠનો વિસ્તાર છે અને આ ગાંઠના ભાગેથી શું થયું છે તો સાહેબ ગાંઠના ભાગેથી આ રીતે શું થયું તો કે સાહેબ આ રીતે પર્ણ ઉદ્ભવે છે. દેખાય છે બધાને? તો આ પર્ણ છે. રેડી? આ જે પર્ણ છે બરાબર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ જે પર્ણ છે બરાબર છે. એ જ રીતે અહીંયા પણ ગાંઠના ભાગેથી શું નીકળ્યું છે તો કે સાહેબ પર્ણ નીકળ્યું છે બરાબર છે. આ જે પર્ણ છે આ પર્ણ અને એની કક્ષકલિકા, તો એની કક્ષકલિકા ક્યાં છે તો કે સાહેબ એની આ કક્ષકલિકા આ રહી. આ જે કક્ષકલિકા છે આ કક્ષકલિકામાંથી બરાબર શું થાય તો સાહેબ કક્ષકલિકા સૂત્રમય રચનામાં રૂપાંતર પામી જાય. જરા જોજો બરાબર છે. તો આ રીતે સૂત્રમય રચનામાં શું થયું તો કે સાહેબ રૂપાંતરિત થઈ ગઈ. આવી સૂત્રમય આ જે રચના છે આ રચનાને હવે આપણે નામ આપીએ તો સાહેબ આને પ્રકાંડ સૂત્ર કહેવાય. શું કહેવાય તો કે સાહેબ આને પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો અહીં બરાબર ચોક્કસ ભાગને વીંટળાઈ અને પછી એ શું કરે તો કે સાહેબ એ આગળ વધે. અહીંયા આપણે એક બરાબર છે લાકડું કે પછી શું કે કોઈ પણ આધાર અહીંયા મૂક્યો છે આપણે એટલે તમને એ પણ ખ્યાલ આવે કે વનસ્પતિ લાકડાને ગોળ ગોળ વીંટળાય છે. તો આ આધાર છે અને આ એક વનસ્પતિ મેં દોરી, આકૃતિ તમારે પણ દોરવાની કૃષ્ણ કમળ. અને આ જે રચના છે
આ રચનાને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ આને પ્રકાંડ સૂત્ર કહેવાય. ચલો આવડી જશે બેટા. તો ઉદાહરણ અને મેં એક સરસ મજાની સમજૂતી આપી. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જેઓ શું કરે છે તો સાહેબ એ વનસ્પતિઓને ચરતા પ્રાણીઓની સામે રક્ષણની જરૂર પડે છે. કોની જરૂર પડે બેટા? તો એવી વનસ્પતિઓ કે જેમને ચરતા પ્રાણીઓ સામે છે ને રક્ષણની જરૂર પડે છે. તો અહીંયા ત્રીજું એક કાર્ય આપણે પ્રકાંડનું રૂપાંતરણ લખીએ રક્ષણનું છે. તો ખાસ કરીને મોટે ભાગે બરાબર કેટલીક એવી વનસ્પતિઓ કે જેમને રક્ષણનું કાર્ય કરવાનું હોય. ચરતા પ્રાણીઓ સામે શું કરે છે તો કે સાહેબ ચરતા પ્રાણીઓ જે છે એ ચરતા પ્રાણીઓ સામે તેઓ બરાબર રક્ષણની ક્રિયા કરવા માટે શું કરે તો સાહેબ પ્રકાંડના ભાગો જે છે એને રૂપાંતરિત કરી નાખે. તો મોટે ભાગે આવી જે વનસ્પતિઓ છે એવી વનસ્પતિઓમાં કક્ષકલિકા તીક્ષ્ણ અણીદાર રચનામાં શું કરી જાય તો સાહેબ કક્ષકલિકા તીક્ષ્ણ અણીદાર રચનામાં રૂપાંતર પામી જાય. તો આમ આવી જે અણીદાર રચના છે એ અણીદાર રચનાને હવે આપણે શું કહીએ તો સાહેબ એને પ્રકાંડ કંટક કહેવાય. અહીંયા એક આકૃતિ મેં દોરી છે, જરા જોશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે. તો આ કક્ષકલિકા વાળો ભાગ છે અને આ કક્ષકલિકા વાળા ભાગે દેખાય છે તો કક્ષકલિકા આવી તીક્ષ્ણ અણીદાર રચનામાં રૂપાંતર પામી ગઈ છે અને એની ઉપર આ શું છે તો સાહેબ એની ઉપર આ મેં દોર્યું તો આ પર્ણ છે. બોગનવેલ નામની બધી જ વનસ્પતિઓ બધાએ જોઈ હશે એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ બોગનવેલ નામની જે વનસ્પતિ છે એમાં તમને બરાબર આવું જોવા મળે. ચલો રેડી. તો આને આપણે શું નામ આપીએ તો કે સાહેબ આને પ્રકાંડ કંટક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ લખો અહીંયા તો ઉદાહરણનું નામ શું તો કે સાહેબ બોગનવેલ. પછી બીજા પણ ઉદાહરણ તમારે જો આપવા હોય તો તમે આપી શકો છો. હું વધારાના લખું છું તમારી સમજ માટે. બરાબર છે. લીંબુ નામની જે વનસ્પતિ છે એમાં પણ આ રીતે પ્રકાંડ તીક્ષ્ણ અણીદાર કંટકમાં રૂપાંતર પામી જાય. બધાએ કરમદી જોઈ હશે અને એ જ રીતે બધાએ બોર પણ જોઈ હશે. બરાબર છે. તો આવી જે વનસ્પતિઓ છે અને આ જ રીતે બીજી પણ એક વનસ્પતિ છે મહેંદી. બરાબર છે. તો તમને ખ્યાલ આવી જાય શું બેટા તો કે સાહેબ બોગનવેલ, લીંબુ, કરમદી, બોર અને મહેંદી જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં પ્રકાંડની અગ્રકલિકા કે કક્ષકલિકા ચરતા પ્રાણીઓ સામે તીક્ષ્ણ અણીદાર રચનામાં રૂપાંતર પામી જાય છે. આ તીક્ષ્ણ અણીદાર રચના જેને કાંટા તરીકે આપણે ઓળખીએ, જેને પ્રકાંડ કંટક તરીકે ઓળખવામાં આવે, પ્રકાંડ કંટકમાં રૂપાંતર પામી જાય અને વનસ્પતિને શું આપે તો સાહેબ વનસ્પતિને રક્ષણ આપવાનું બહુ અગત્યનું કાર્ય કરે છે. તો આ એક સરસ મજાનું ઉદાહરણ શેના માટે આપ્યું તો કે સાહેબ રક્ષણ માટેનું. આપણે શું ભણી રહ્યા છીએ તો સાહેબ પ્રકાંડના રૂપાંતરણો. એ જ રીતે આવું બીજું પણ એક સરસ મજાનું કાર્ય છે. કયું તો કે સાહેબ પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. કયું કાર્ય કરે બેટા તો કે સાહેબ પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું અને સમજવાનું એ છે તો આપણને પ્રશ્ન થશે પ્રકાશ સંશ્લેષણ તો પર્ણનું કાર્ય છે એ આપણે જાણીએ છીએ. શેનું કોનું કાર્ય છે તો કે પર્ણનું કાર્ય છે. પણ કેટલીક વનસ્પતિઓમાં આ કામ પર્ણને બદલે કોણ કરે તો સાહેબ પ્રકાંડ કરે છે. તો ખાસ કરીને કઈ વનસ્પતિઓ તો કે સાહેબ ખાસ કરીને બરાબર ફાફડાતોડ જેવી વનસ્પતિઓ અને યુફોર્બિયા. બરાબર છે. બોર્ડ ઉપર જરા ધ્યાન આપજો. નામ પહેલા મેં લખ્યા ફાફડાતોડ બરાબર છે અને યુફોર્બિયા જેવી જે વનસ્પતિઓ છે આ વનસ્પતિઓમાં શું થાય તો કે સાહેબ આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ ખાસ કરીને એમની ખાસિયત એ છે કે સાહેબ તેઓ શુષ્ક પ્રદેશમાં ઉગે છે. ક્યાં ઉગે છે? શુષ્ક પ્રદેશ અથવા તો તેઓ રણ પ્રદેશની વનસ્પતિઓ કહેવાય. શુષ્ક બોલો કે રણ પ્રદેશ બોલો એટલે ત્યાંનું અનુકૂલન છે કે રણમાં પાણી ના મળે. બરાબર છે. અને પ્રકાશ તીવ્ર હોય એટલે જે પેલું હરિતદ્રવ્ય છે બધું નાશ પામી જાય. તીવ્ર પ્રકાશની સામે હરિતદ્રવ્યનું વિઘટન થઈ જાય અને પાણી ના મળે, ઓછા પાણી મળે, એને પોતાનું જીવન જીવવાનું હોય. એટલે પર્ણ જે છે એ પર્ણ કે જેનું મુખ્ય કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. પણ હવે પર્ણની સપાટી પર છે ને બેટા નાના નાના છિદ્રો આવેલા જેમને શું કહેવાય તો કે એમને વાયુરંધ્રો કહેવાય. અને તેઓ જમીનમાંથી પાણી ઓછું મળે. હવે એ જે પાણી મળે એટલે તીવ્ર પ્રકાશ પડે એટલે પેલા પર્ણના વાયુરંધ્રો પ્રકાશની હાજરીમાં ખુલી જાય એટલે વાતાવરણમાં પાણી ઘોવાવાની પ્રક્રિયા થાય. બાષ્પોત્સર્જન કહેવાય. એક તો પાણી ઓછું મળે અને જે મળે છે એનું બાષ્પીભવન થઈ જાય, બાષ્પોત્સર્જન થઈ જાય તો વનસ્પતિ આ કાળે મૃત્યુ પામે. આવું ના થાય એટલા માટે વનસ્પતિ શું કરે પોતાના બધા પર્ણોને ખેરવી નાખે.
પોતાના બધા પર્ણોને ખેરવી નાખે અથવા તો પોતાના જે પર્ણો છે એ પર્ણોનું નાના નાના કાંટાઓમાં રૂપાંતર પામી નાખે, એને રૂપાંતર કરી નાખે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ પર્ણો જતા રહ્યા અને અથવા હતા એ કાંટામાં રૂપાંતર, તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો કે સાહેબ પ્રકાંડ કરે. બરાબર, કોણ કરે? પ્રકાંડ. પ્રકાંડ બરાબર આ ક્રિયા કરવા માટે કેવું બની જાય? તો કે સાહેબ લીલું બની જાય, ચપટું બની જાય અને કેવું બની જાય? તો કે સાહેબ હરિત દ્રવ્ય યુક્ત બની જાય. કેવું બની જાય? લીલું બને, ચપટું બને અને કેવું લખ્યું? તો કે સાહેબ હરિત દ્રવ્ય યુક્ત બની જાય. બરાબર, એટલે હવે પ્રકાંડ જે છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી વનસ્પતિને ખોરાક પૂરો પાડવાનું કામ કરે. ટૂંકમાં આવા જે પ્રકાંડ છે કે જે પર્ણના જેવું કાર્ય કરે છે, જેવું એટલે સદૃશ્ય, તો અમને પર્ણ સદૃશ્ય પ્રકાંડ પણ કહેવાય. શું કહેવાય? પર્ણ સદૃશ્ય પ્રકાંડ તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની સમજૂતી મેં તમને આના માટે આપી. બધાએ આકૃતિ જોયેલી છે, આમ તો ન દોરું તો ચાલે, આપણી ચોપડી નથી, બરાબર છે. તો આમે એક આકૃતિ દોરી છે, તમે જોઈને કહી શકો કે સાહેબ તમે જે દોરી છે એ ફાફડા થોરની આકૃતિ છે. કોની આકૃતિ છે? તો કે સાહેબ આ ફાફડા થોરની આકૃતિ છે અને એની ઉપર આ રીતે આપણને ખબર છે કે સાહેબ આ રીતે પ્રકાંડ શેમાં ફેરવાય, અરે પર્ણ શેમાં ફેરવાઈ ગયા? તો કે સાહેબ કાંટામાં ફેરવાઈ ગયા. દેખાય છે? આ બધા એના કાંટા છે. તો આમ કાંટામાં ફેરવાઈ ગયા છે અને પ્રકાંડ લીલું ચપટું બનીને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, જેની પાસે ક્લોરોફિલ આવેલું હોય. તો અહીં મેં સરસ મજાના પહેલા તમને 4 કાર્યો એના માટે ભણાવ્યા, તો તમને ખબર પડી ગઈ કે સાહેબ પ્રકાંડના જે રૂપાંતરણો હતા એમાં મુખ્ય આ પહેલા જે 4 કાર્યો. હવે પછીનો ટોપિક જે છે, જે અવારનવાર પરીક્ષામાં પણ પૂછાય છે, નીટની અને સ્કૂલની, અને તમારું જ્યારે 12મું ધોરણ શરૂ થશે ત્યારે 12મા ધોરણની અંદર પહેલા પાઠમાં બરાબર આની ફરી એક વખત રિવિઝન તરીકે તમને ત્યાં પણ આપેલું હશે બરાબર, એટલે તમને 2 જગ્યાએ કામમાં આવશે, 11મામાં અને 12મામાં. પ્રકાંડનું 5મું કાર્ય હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. પ્રકાંડનું 5મું કાર્ય થોડી વાર પહેલા મેં કહ્યું કે કેટલીક પરિસ્થિતિમાં પ્રકાંડ વાનસ્પતિક પ્રજનન પણ કરે છે. શું કરે બેટા? તો કેટલીક પરિસ્થિતિમાં પ્રકાંડ કઈ ક્રિયા કરે છે? તો સાહેબ એ વાનસ્પતિક પ્રજનન જેવા પણ કાર્યો કરે છે. એક એક કરી અને આપણે એના કાર્યોની ચર્ચા કરતા જઈએ, એટલે આપણો ટોપિક આજનો સરસ મજાનો પ્રકાંડનો ટોપિક પૂરો થઈ જાય. મારા વિડીયો એક વખત જોઈ લેશો બરાબર, અને ચોપડી ખોલીને અભ્યાસ કરશો બરાબર, વાંચી નાખશો, તૈયાર કરી નાખશો, લખી નાખશો, તો મને નથી લાગતું કે તમારા કોઈ માર્ક શિક્ષક કાપી શકે. ફરક એટલો છે કે હું જેટલી મહેનત કરું એટલી તમારે પણ કરવાની છે, તો જ તમારું કરેલું ઉગી નીકળશે. બાકી વાંચવા ખાતર વાંચવાનું, લખવા ખાતર લખશો તો એનો ક્યાંય કોઈ મતલબ નીકળતો નથી. પ્રકાંડનું બીજું એક કાર્ય, તો પહેલા હેડિંગ આપી દઉં, ચોપડીમાં હેડિંગો નથી બરાબર, ખાલી તમારી જાણકારી માટે. તો અહીંયા આ પ્રકાંડનું 5મું કાર્ય આને કહેવાય વાનસ્પતિક પ્રજનન. બરાબર છે? તમને ખબર પહેલા પડે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? પહેલા તો આપણને ખબર પડી જવી જોઈએ. સામાન્ય પ્રજનન તો કે સાહેબ વનસ્પતિનું જે પુષ્પ છે એમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય અને એમના એકમો, એમના જે કોષો છે એકબીજા સાથે જોડાય અને પ્રજનનની ક્રિયા કરી નવી વનસ્પતિનું સર્જન. કેટલીક પરિસ્થિતિમાં મૂળ દ્વારા પણ નવો છોડ બને, પ્રકાંડ દ્વારા, પર્ણ દ્વારા, અને કેટલીક વખતે પુષ્પો વડે પણ નવો છોડ. તો જ્યારે મૂળ પ્રકાંડ અને પર્ણ જેવા જે સામાન્ય અંગો છે એમના વડે જ્યારે નવા છોડનું સર્જન થાય તો આ પ્રકારના પ્રજનનને હવે આપણે શું કહીએ? તો સાહેબ એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખીશું? તો સાહેબ એમને વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે ઓળખીશું. ચલો તો હવે એક એક કરીને આપણે અહીંયા એની સમજૂતી જોતા જઈએ. ચલો પહેલું આપેલું છે, તો અહીંયા નામ આપેલું છે વનસ્પતિનું. તો કઈ 2 વનસ્પતિઓ છે? તો સાહેબ ઘાસ છે અને બીજી એક વનસ્પતિ જે છે એને આપણે પહેલા નામ આપીએ તો સાહેબ એને સ્ટ્રોબેરી કહેવાય. બરાબર, શું કહીશું? તો સાહેબ સ્ટ્રોબેરી. ખાસ કરીને ઘાસની એક જાતિ છે એનું નામ છે ઓક્ઝેલિસ. શું નામ છે? તો અહીંયા ઘાસ અને આના જેવી જે એક બીજી વનસ્પતિ છે જેનું નામ છે ઓક્ઝેલિસ. તો આવી જે વનસ્પતિઓ છે, આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે સાહેબ એમનો જે પ્રકાંડ અને પ્રકાંડનો જે તલભાગ છે, મારી વાતને જરા ધ્યાનથી સાંભળશો એટલે આવડી જશે. તો કેટલીક વનસ્પતિઓના જે ભૂગર્ભીય પ્રકાંડ છે
એ જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ ભૂગર્ભીય પ્રકાંડનો જે તલભાગ છે એ તલભાગેથી શું થાય તો જે સર તલભાગે જે કક્ષકલિકા છે કક્ષકલિકા શું કરે છે નવી શાખાનું નિર્માણ કરે અને નિર્માણ પામતી આ શાખા કેવી તો સાહેબ પાતળી લાંબી અને જમીનની સપાટીને સમાંતર વિકાસ પામી જમીનના સંપર્કમાં આવી નવા છોડનું સર્જન કરે તો આવી જે રચના છે આવી રૂપાંતરિત રચનાને હવે આપણે નામ આપીએ તો સાહેબ એને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે શું નામ આપીશું તો સાહેબ એને ભૂસ્તારી તરીકે ઓળખીશું ચલો તમારી સમજ માટે અહીંયા એક નાની સરખી આકૃતિ દોરું છું એટલે તમને ખ્યાલ આવે તો સાહેબ આ મૂળ તંત્ર છે સોરી બરાબર છે આ શું છે તો કે સાહેબ મેં આકૃતિ જે દોરી છે એ ઓક્ઝેલિસ છે બરાબર છે જમીનની અંદર પ્રકાંડનો થોડો ભાગ છે અને પછી અહીંયાથી આ એનું શું છે તો કે સાહેબ અહીંયાથી આ એનું મૂળ તંત્ર છે ઉપર તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે તો કે આ બરાબર છે એને શું છે તો કે સાહેબ આ એના પુષ્પો છે બરાબર તો આ એના પુષ્પો છે બહુ બધું નહીં દોરું હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ ભૂગર્ભીય પ્રકાંડ આટલો ભાગ જમીનની અંદર છે પ્રકાંડનો હવે આ જે ભૂગર્ભીય પ્રકાંડ છે આ ભૂગર્ભીય પ્રકાંડ બરાબર એની જે કક્ષકલિકા છે કક્ષકલિકામાંથી તમે જુઓ આ રીતે શું થાય તો સાહેબ આ રીતે નવી શાખા બને છે ફરી બોલો તો આ રીતે શું થાય તો સાહેબ આ રીતે નવી શાખા બને છે અને આ શાખા શું કરે તો સાહેબ જમીનની સપાટીને સમાંતર આગળ વધી જમીનની સપાટીને સમાંતર આગળ વધી અને શું કરે લાંબી પાતળી શાખા બનાવે જમીનની સપાટીને સમાંતર આગળ વધી અને નવા છોડનું સર્જન કરે બરાબર છે એટલે અહીંયા હવે એને ફરી પાછા શું આવે તો સાહેબ ફરી પાછા પુષ્પો આવે બસ ટૂંકમાં આ જે રૂપાંતરિત આ જે રચના છે આ રચનાને હવે તમે નામ આપી શકો છો તો આને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે એટલે ચોપડીમાં ક્યાંક લખેલું છે કે તે શું કરે છે તો સાહેબ વનસ્પતિનો જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ નવા નિકેતોનો મતલબ થાય નવા ભાગો તરફ શું કરે તો સાહેબ નવા ભાગો તરફ તે પ્રસરણ પામે છે અને જૂના ભાગો જ્યારે મૃત્યુ પામે ત્યારે આ નવા ભાગોનું શું થાય છે તો સાહેબ નિર્માણ થાય આવી રૂપાંતરિત આ જે રચના છે આ રચના માટેનો શબ્દ છે અને આપણે નામ આપીએ તો સાહેબ આને શું કહીશું તો આને ભૂસ્તારી તરીકે ઓળખીશું આવી જ બીજી એક સરસ મજાની સમજૂતી છે અને સમજૂતીનું નામ તો પહેલા વનસ્પતિના નામ લખો બધા જ ઉદાહરણ બહુ અગત્યના છે ગોખી નાખવાના છે જુઈ જાસ્મીન અને મિન્ટ એટલે ફુદીનો બરાબર છે તો અહીંયા જુઈ અને ફુદીનો જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં શું થાય છે તો કે સાહેબ આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની ખાસિયત એ છે કે તેમાં પ્રકાંડના તલ ભાગમાંથી પાર્શ્વી શાખા નિર્માણ પામે અને આ શાખા શું કરે છે તો કે સાહેબ આ જે શાખા છે એ શાખા હવાઈ ભાગમાં વિકાસ પામી અને કમાન આકારે વળી અને જમીનના સંપર્કમાં આવી ફરી પાછી શું કરે તો સાહેબ ફરી પાછી નવા છોડનું સર્જન કરે તો આવી જે રૂપાંતરિત રચનાને હવે આપણે નામ આપીશું તો કે સાહેબ આને વિરોહ તરીકે ઓળખવામાં આવે તમારી સમજ માટે ફરી પાછી એક નાની સરખી આકૃતિ દોરું તમારી ચોપડીમાં આવી બધી આકૃતિઓ નથી પણ તમને સમજણ નહીં પડે જો હું નહીં દોરું તો બરોબર આ વનસ્પતિ છે વનસ્પતિનું આ તો કે સાહેબ આ એનું પર્ણ છે બરોબર છે તો આ રીતે આ જમીનનું લેવલ છે બરોબર છે તો આ એનું મૂળ તંત્ર અહીંયાથી શું થયું તો કે સાહેબ પ્રકાંડના તલભાગ અને તલભાગેથી બરાબર છે એક શાખા વિકાસ પામી છે આ શાખા હવાઈ શાખા કહેવાય અને આ જે હવાઈ શાખા છે એ હવાઈ શાખા શું કરે તો કે સાહેબ એ બરાબર કમાન આકારે વળી જમીનના સંપર્કમાં આવે તો જુઓ જરા આ કમાન આકારે વળી અને જમીનના સંપર્કમાં આવી અને ફરી પાછી શું કરે તો કે સાહેબ ફરી પાછી નવા છોડનું સર્જન કરે છે બરાબર તો આ નવા છોડનું શું થઈ ગયું તો કે સાહેબ આ નવા છોડનું સર્જન થઈ ગયું તો આવી જે શાખા છે આ શાખાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને વિરોહ તરીકે ઓળખવામાં આવે તો જુઓ ત્યાં તમને સમજૂતી આપેલી હશે એટલે મેં જે સમજાવ્યું તમને ખબર પડી ગઈ આ વધારાનો શબ્દ છે જુઈ અને કઈ વનસ્પતિ કીધી તો જુઈ અને બરાબર તમને ખબર પડી ગઈ કે જુઈ અને બીજી કઈ કીધી તો ફુદીનો જેવી વનસ્પતિ પછી એ જ રીતે બીજી એક સરસ મજાની વનસ્પતિ તો એની એક સમજૂતી આપીએ તો એને પહેલા નામ લખી દો એકનું નામ જળ શૃંખલા છે અને બીજી એક વનસ્પતિ છે એનું નામ જળકુંભી છે તો આ બે વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાની સમજૂતી તમારે અહીંયા તૈયાર થઈ જશે તો કે સાહેબ જળ શૃંખલા અને જળકુંભી જેવી જે વનસ્પતિઓ છે એમની ખાસિયત શું
તો આ બધી જલજ વનસ્પતિઓ છે. કઈ વનસ્પતિઓ કહેવાય? તો કે સાહેબ જલજ વનસ્પતિઓ કહેવાય. તમારી સમજ માટે એક નાની સરખી આકૃતિ દોરું છું એટલે તમને થોડો ખ્યાલ આવશે કે સાહેબ શું કહેવા માંગે છે. બરોબર? તો અહીંયાથી બરોબર આ રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવે. બરોબર? તો આ જે વનસ્પતિઓ છે બરાબર આ પાણીની અંદર વસવાટ કરે છે. ક્યાં વસે છે? તો કે સાહેબ પાણીની અંદર. ટૂંકમાં આ એનો પ્રકાંડવાળો ભાગ કહેવાય અને આ પ્રકાંડના તલભાગેથી આ રીતે બરાબર શું થાય? તો કે સાહેબ આ રીતે ટૂંકી બરાબર સમક્ષિતિજ અને પ્રમાણમાં જાડી ટૂંકી સમક્ષિતિજ પ્રમાણમાં જાડી શાખા વિકાસ પામે છે. આ જે શાખા છે આ શાખાને હવે આપણે નામ આપીએ તો આને ભૂસ્તારિકા કહેવાય. શું કહેવાય? ભૂસ્તારિકા. અને એ શાખા ફરી પાછી શું કરે છે? તો એ જે શાખા છે એ આ રીતે ફરી પાછી બરોબર બોર્ડ ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવશે તો કે એ આ રીતે ફરી પાછી નવી શાખા નવા છોડનું સર્જન કરે. તો આ જે વનસ્પતિ દોરી મેં એ કઈ છે? તો સાહેબ જળ શૃંખલા નામની વનસ્પતિ છે. ફરી એક વખત બોલું કે આવી વનસ્પતિઓ જળકુંભી અને જળ શૃંખલા જેવી જે વનસ્પતિઓ છે જલીય વનસ્પતિઓ જેમાં ટૂંકી આંતરગાંઠો પાર્શ્વશાખા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળનું ગુચ્છું જોવા મળે. મૂળનું એ ગુચ્છું હોય અને એમના જે પર્ણો છે ને ગુલાબની પાંખડીઓ જે હોય ને પાંદડીઓ ગુલાબની પાંખડીઓની માફક ગોઠવાય એટલે આમના પર્ણોની ખાસિયત છે ગુલાબવત પર્ણો કહેવાય. બરોબર છે? અમને રોઝેટ લીવ્સ કહેવાય. અને એ રીતે આવી ટૂંકી જાડી શાખા વિકસાવે ટૂંકી આંતરગાંઠો ધરાવતી આ જે જાડી શાખા છે એને શું કહેવાય? ભૂસ્તારી. ટૂંકમાં તમે શું સમજ્યા કે સાહેબ કક્ષકલિકામાંથી જે શાખા બનાવે છે એ જ કક્ષકલિકા આગળ વધી નવા છોડનું પણ કક્ષકલિકા કોનો ભાગ? તો પ્રકાંડનો. તો પ્રકાંડે નવા છોડનું સર્જન કર્યું. તો આ એક સરસ મજાની સમજૂતી મેં તમને અહીંયા સમજાવી. આ જ રીતે બીજી એક સરસ મજાની તમે સમજૂતી આપી શકો છો. હવે શું? તો કે સાહેબ અહીંયા એને આપણે અધોભૂસ્તારી તરીકે ઓળખીશું. બરાબર? શું નામ આપીએ? તો કે સાહેબ એને અધોભૂસ્તારી તરીકે આપણે ઓળખીએ. કઈ વનસ્પતિઓ છે? તો કે સાહેબ ખાસ કરીને કેળા છે, પછી પાઇનેપલ છે અને એ જ રીતે કઈ છે? તો કે સાહેબ ગુલદાઉદી છે. ઓકે? બરાબર? આ ચોથો પ્રકાર છે. કેળા, પાઇનેપલ અને ગુલદાઉદી જેવી જે વનસ્પતિ છે એ વનસ્પતિઓનો જે પ્રકાંડ અને પ્રકાંડનો જે ભૂગર્ભીય ભાગ છે એ ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ વિકાસ પામી જમીનની સપાટીને સમાંતર પણ જમીનની અંદર એટલે અધો કહેવાય. બરાબર? જમીનની સપાટીને સમાંતર આડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાંસી થઈ ઉપરની તરફ શું કરે છે? તો સાહેબ ઉપરની તરફ એ આવી અને શું કરે? પર્ણપ્રવનું નિર્માણ કરે. તો આવી જે શાખા છે એ શાખાને હવે આપણે શું કરીએ? તો સાહેબ એને અધોભૂસ્તારી તરીકે આપણે ઓળખીએ. તમારી સમજ માટે એક આકૃતિ દોરું એટલે તમને ખ્યાલ આવે. એવું સમજો કે અહીંયા આ એક શું દોરી સાહેબ? તો કે સાહેબ આ એક વનસ્પતિ છે. ઓકે? અને આ એનો શું છે? તો સાહેબ આ એનો જમીનવાળો ભાગ છે અને આ એનું પ્રકાંડ છે. બરાબર? આ જમીનની અંદર આવેલું પ્રકાંડ છે. આ એનું મૂળ તંત્ર છે. રેડી? હવે બરોબર ધ્યાનથી જો શું કહ્યું તો કે સાહેબ આવી વનસ્પતિઓમાં મુખ્ય પ્રકાંડ અને મુખ્ય પ્રકાંડનો તલ ભાગ અને એનો કયો ભાગ? કે સાહેબ ભૂગર્ભીય. મુખ્ય પ્રકાંડનો તલ પ્રદેશ અને એનો જે ભૂગર્ભીય ભાગ છે એ ભૂગર્ભીય ભાગમાંથી આ રીતે પાર્શ્વીય આડી શાખા વિકાસ પામે. જરા જોજો. આ રીતે પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાંસી થઈ અને જમીનની બહાર આવી અને શું કરે? તો સાહેબ જમીનની બહાર આવી અને નવા છોડનું સર્જન કરે. દેખાય છે? પર્ણપ્રરો ઉત્પન્ન કરે છે. પર્ણપ્રરોમાં વિકાસ પામે. તો આ રચના કેળા, પાઇનેપલ અને ગુલદાઉદી જેવી જે વનસ્પતિ છે એની અંદર જોવા મળે. જમીનની અંદર આ શાખા વિકાસ પામે છે એટલે આના માટે તમે નામ આપી શકો છો. આને અધોભૂસ્તારી પણ કહેવાય. શું કહીશું બેટા આને? તો સાહેબ આને અધોભૂસ્તારી તરીકે ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો મેં એક નવો ટોપિક પ્રકારનું છેલ્લું કાર્ય હતું વનસ્પતિક પ્રજનન. અને વનસ્પતિક પ્રજનનમાં કયા કયા ભાગો? તો આ બધા જે શબ્દો છે એ તમારી ચોપડીમાં ખાલી લખવાના છે. બરાબર? કોઈ જગ્યાએ પરીક્ષામાં અહીંયા પૂછાતા નથી પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આજનો આ આખો ટોપિક બરાબર છે નીટ માટે બહુ જ અગત્યનો હતો એ તમે સમજી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રકાંડ શું છે, પ્રકાંડના સામાન્ય કાર્યો અને પ્રકાંડના જુદા જુદા પ્રકારના 5 કાર્યો અને છેલ્લું કાર્ય એના જે જુદા જુદી સમજૂતી હતી એ મેં તમને સરસ મજાની સમજાવી. તો આઈ હોપ કે આજનું લેક્ચર તમને ગમ્યો હશે, મારો વિડીયો ગમ્યો હશે. આ જ રીતે વધુ જાણકારી તમને આગળના વિડીયોમાં પણ આપતો રહીશ, પણ તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર છે? તો એક સરસ મજાની સમજૂતી આજે આપણે પૂરી કરી. ઓકે, ગુડ બાય.